જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં જિલ્લા પ્રમુખની હાજરીમાં જ વિકાસ મુદ્દે હોબાળો મચ્યો હતો। અજાબ ગામમાં આયુષ્માન કાર્ડના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખની હાજરી હતી અને તેઓનો પ્રવાસ હતો। જો કે તે સમયે જ અહીંયા હોબાળો થવા પામ્યો હતો। ગામના જ આગેવાન નિલેશ અધીરા દ્વારા સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટના કામમાં ગેરરીતિ મુદ્દે હોબાળો મચાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગામમાં રોડ રસ્તા અને પાદરડી પુલ પર થયેલા લોકોના મૃત્યુ અંગે રજૂઆતોને ધ્યાનમાં લેતા આ હોબાળો મચ્યો હતો। જો કે નિલેશ અધીરા દ્વારા ટેકાના ભાવે મગફળી લેવા બાબતે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત ધ્યાને લેવામાં ન આવેલી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘણા જ મુદ્દાઓ પર અન્ય લોકોના તાલમેલના અભાવના કારણે આ ઘટના બની હોય તેવું સામે આવ્યું છે। હું અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું। આજે મારા ગામમાં દેવાભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા તથા ધર્મિષ્ઠાબેન કમાણી તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું। મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે। અમારી પાસે સાક્ષી પુરાવા છે। બાપુરી મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરે એવી કોશિશ કરો, પરંતુ એની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોડશે, નકર તમારી રિજેક્ટ થાય। તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું, તો માંડવી 15,000ની ખાંડી વેચવી પડી, તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું। અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં, એટલે મેં આજે આગેવાનો આવ્યા અને આ રજૂઆત કરી। અને મને અજાબ ગામ જૂનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે, પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ ન બ્લોકના એક પણ કામ આપ્યું નથી। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।